મુલુંડમાં યોજાયેલ જૂની રંગભૂમિની સફર કાર્યક્રમ અહેવાલ. મુલુંડમાં જૂની રંગભૂમિની સફર ગોષ્ઠી ભજવણી કાર્યક્રમમાં ભાંગવાડીના નાટકોની યાદો તાજી થઈ. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડમી સાથે રાકેશ પી જોશી અને લાલજી સર પ્રેરિત સર્જક મિલન દ્વારા જૂની પેઢીના નાટ્યપ્રેમીજનો માટે ગોષ્ઠી સાથે ભજવણીના જૂની રંગભૂમિની સફર કાર્યક્રમનું આયોજન તારીખ 3/3/2024ના રોજ મુલુંડ પશ્ચિમમાં કચ્છી લોહાણા માજનવાડી આયા બેન્ક્વેટ એસી હોલમાં કરવામાં આવ્યું હતું. એક શામ જૂની રંગભૂમિ કે નામ જેવા યાદગાર હાઉસફુલ આ કાર્યક્રમમાં જૂની રંગભૂમિની એક વખતની અભિનેત્રીઓ અને ગાયિકાઓ મહેશ્વરી ચૈતન્ય અને રજની શાંતારામે મોહક છટાઓ સાથે મીઠા લાગ્યા તે મને રાતના ઉજાગરા અને પૈસો બોલે છે તેમજ નાગર વેલીઓ રોપાઓ જેવા જૂના રંગભૂમિના સદાબહાર ગીતો એની પૃષ્ઠભૂમિની ગોષ્ઠી સાથે આકર્ષક રીતે ભજવી બતાવ્યા હતા. જૂની ભાંગવાડીના નાટકોની જેમ અહીં પણ જૂની પેઢીના શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા અને વન્સ મોર કર્યા હતા. જાણીતા સંતૂરવાદક સાહિત્ય એકેડમી કાર્યાધ્યક્ષ સ્નેહલ મજુમદારે કેટલીક ઠુમરીઓની ઝલક સાથે 95 વર્ષ જૂના પગવાજા પર રંગભૂમિના જાણીતા ગીતોના સૂર રેલાવ્યા હતા. જાણીતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડૉક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટે રંગભૂમિનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરીને બધાને ભાંગવાડીમાં બેઠા હોઈએ એવો માહોલ સર્જ્યો હતો. પ્રભુલાલ દ્વિવેદી જેવા નાટ્ય મહર્ષિઓના નામ તેમજ જૂના નાટકોના ઉલ્લેખ સાથે એની પૂર્તિ કાર્યક્રમના સંચાલનમાં કવિ સતીશ વ્યાસે સારી રીતે વણી લીધી હતી. એમની જૂની રંગભૂમિના નાટકોની તવારીખની સંશોધનભરી રજૂઆત આકર્ષક બની રહી હતી. શરૂઆતમાં કવિ હિતેન આનંદપરાએ મરાઠી રાજ્યગીત સાથે શરૂઆત કરાવી. શ્રી સ્નેહલ મજુમદારની અધ્યક્ષતામાં સાહિત્ય એકેડમી દ્વારા વર્ષમાં થયેલા 124 કાર્યક્રમોની જાણ કરી હતી. આયોજકો લાલજી સરે સ્વાગત પ્રવચનમાં જૂની રંગભૂમિની પાર્શ્વભૂમિને વણી લીધી હતી અને રાકેશ જોશીએ સર્જક મિલનની ભૂમિકા વર્ણવી હતી. કાર્યક્રમના અંતિમ તબક્કામાં કલાકારોનું સન્માન રાકેશ જોશી, લાલજી સર, રમેશ બારોટ, લક્ષ્મીચંદ ગોગરી, હીરાલાલભાઈ મૃગ, કાંતિભાઈ ભાનુશાલી, રાજન બ્રહ્મભટ્ટ તેમજ એકાડમી કારોબારી સભ્ય નિરંજન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી રાજેશભાઈ ઠક્કર નટબોલ સેન્ટર અને શ્રી રમેશભાઈ ડી બારોટ સનરૂફ વેડિંગ ગ્રાઉન્ડ એમનો આયોજન સહકાર પ્રાપ્ત થયો હતો. પરિકલ્પના અને સંકલન સંજય પંડ્યાના હતા. મીડિયા પાર્ટનર જન્મભૂમિ પેપર હતું. વર્ષો પહેલાં મુંબઈમાં હનુમાન ગલીમાં રહેતા અને ભાંગવાડીના નાટકો માણેલ એક શ્રોતાએ ભાંગવાડીની ફરી આવી સુંદર યાદો તાજી કરાવવા માટે આયોજકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને આટલા મોટા પ્રમાણમાં મળેલા સુંદર પ્રતિસાદને જોઈ આ કાર્યક્રમ ટૂંક સમયમાં મોટા પાયા પર કાલિદાસ હોલમાં ભજવવામાં આવશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. જય જય ગરવી ગુજરાતી ભાષા.